શ્રાવણ પુત્રદા એકાદશી 2026 ક્યારે છે જાણોશું. મુહૂર્ત, તારીખ અને પારણાનો સમય. શ્રાવણ પુત્રદા એકાદશી 2026 23 ઓગસ્ટે 2026 સવારે 2 વાગે ચાલુ થઈ જાય છે, જે 24 ઓગસ્ટે સવારે 4 વાગે અને 18 મિનિટે પૂરી થશે. પુત્રદા એકાદશીની તારીખ 23 ઓગસ્ટે રહેવાની છે. હરિવાસર સમાપન 23મી ઓગસ્ટે રોજ સવારે 10 વાગ્યા અને 49 મિનિટે રહેશે. વૈદિક કેલેન્ડર અનુસાર 23 અને 24 બંને દિવસે ઉદયા તિથિને કારણે ગૃહસ્થ લોકો 23 ઓગસ્ટે અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો 24 ઓગસ્ટને સોમવારે શ્રાવણ પુત્ર એકાદશીના વ્રત રાખશે. શુભ મુહૂર્ત છે 23 ઓગસ્ટ 2026 રોજ પૂજા મુહૂર્ત. વિષ્ણુ પૂજાની શુભ મુહૂર્ત 23 ઓગસ્ટના રોજ સવારે 7 વાગ્યે ને 32 મિનિટથી બપોરે 12 વાગ્યે ને 24 મિનિટ સુધી. બ્રહ્મ મુહૂર્ત છે સવારે 4 વાગ્યા ને 26થી સવારે 5 વાગ્યા ને 10 મિનિટ સુધીનું. અભિજીત મુહૂર્ત છે સવારે 11 વાગ્યા ને 58 મિનિટથી બપોરે 12 વાગ્યા ને 49 મિનિટ સુધીનું. 24 ઓગસ્ટ 2026 રોજ પૂજા મુહૂર્ત છે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4 વાગ્યા ને 27 મિનિટથી સવારે 5 વાગ્યા ને 11 મિનિટનું. અભિજીત મુહૂર્ત છે સવારે 11 વાગ્યા ને 57 મિનિટથી બપોરે 12 વાગ્યા ને 49 મિનિટ સુધીનું. વિષ્ણુ પૂજા મુહૂર્ત છે સવારે 5 વાગ્યા ને 55 મિનિટથી સવારે 7 વાગ્યા ને 32 મિનિટ સુધીનું. શ્રાવણ પુત્રદા એકાદશીના પારણાનો સમય છે. જો તમે 23 ઓગસ્ટે પુત્રદા એકાદશીનું વ્રત કરી રહ્યા છો તો તમે 24 ઓગસ્ટ 2026 રોજ બપોરે 1 વાગ્યા અને 41 મિનિટથી સાંજે 4 વાગ્યા અને 16 મિનિટ સુધી ઉપવાસ તોડી શકો છો. વૈષ્ણવ સંપ્રદાયના લોકો 24 ઓગસ્ટે શ્રાવણ પુત્રદા એકાદશી રાખી શકે છે. આવી સ્થિતિમાં 25 ઓગસ્ટે સવારે 5 વાગ્યા અને 55 મિનિટથી સવારે 6 વાગ્યા અને 20 મિનિટ સુધી ઉપવાસ તોડી શકશે.